હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. મિત્રો અત્યારે મિત્રો હું આવ્યો છું પરબધામના મહારસોડામાં. મિત્રો અહીં તમે જોઈ શકો છો તો ઘણી બધી સંખ્યા મિત્રો અહીંયા બટેકા અને બધી વેજીટેબલ શાકભાજી બધી અહીંયા પડી છે મિત્રો. તો તમને એ બતાવવાનો પ્રયાસ કરું છું મિત્રો. તો આ મિત્રો રસોડું મિત્રો પરબધામનું મિત્રો રસોડું છે ને મિત્રો આ મહારસોડું છે. તો ચાલો તમે જોઈ શકો છો મિત્રો ટમેટાનો સ્ટોક છે મિત્રો. ઘણી બહુ માત્રામાં મિત્રો અહીંયા કરે છે મિત્રો. આ ટમેટાનું કટિંગ થઈ ને સામે મિત્રો શાક ને બધી બને છે દાળ ને ત્યાં પછી લઈ જવામાં આવે છે. તો ચાલો મિત્રો પણ તમને બતાવી દઉં. ના તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા આપણે રીંગણા પણ છે અને ઘણો બધી છે મિત્રો. અલગ અલગ જાતના કેટલા રીંગણા છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો હજી આગળ તમને હજી વેજીટેબલ છે બતાવું. તો મિત્રો તમે જ્યાં પણ નજર કરો છો ને ત્યાં તમને વેજીટેબલ જ તમને દેખાશે એમ તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા ઘણી બધી માત્રામાં મિત્રો અહીંયા વેજીટેબલ છે. રીંગણા બટાકા અને કોબી ને આપણે બધી ઘણી બધી છે મિત્રો. તો ચાલો એ પણ તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો માતાઓ બહેનો મિત્રો અહીંયા સેવાના કાર્ય મિત્રો આવી મિત્રો એની સેવા કરી રહ્યા છે મિત્રો. તો અહીંયા તમે કોબી છે, લીંબુ છે, કોબી આપણે દૂધી છે, મરચાં છે, ઘણી બધી વેરાયટી મિત્રો જોઈ શકો છો. અને બધી મિત્રો ઘણા મિત્રો બકાલો કરી છે ભાઈ બધી સેવા કરી રહ્યા છે મિત્રો. તો હાલ મિત્રો અહીં તમે જોઈ શકો છો મરચાં પછી ગાજર પછી અહીંયા તમે જોઈ શકો છો આદુ ને અહીંયા બધી કટિંગનું કામ વ્યવસ્થા ચાલુ છે. અને બહેનો દ્વારા મિત્રો અહીંયા બધી કટિંગનું કામ ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો એટલી બધી બહેનો છે મિત્રો એ સેવાઓના કાર્યમાં મિત્રો ભાગ લેવા માટે આવેલા છે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અહીંયા સબ્જી બની જાય રીંગણા બટેકાની મિત્રો તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા મિત્રો મોટી માત્રામાં મિત્રો ટોપ છે. અહીંયા રીંગણાનું કટિંગ થઈ ગયું છે મિત્રો. તો અહીંયા મિત્રો રીંગણાની સબ્જી મિત્રો બનવાની છે મિત્રો રીંગણા બટેકાની. અને મિત્રો જો તમે અહીં જોઈ શકો તો અહીંયા કમ્પ્લીટ મિત્રો થઈ ગયું છે. શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું મિત્રો શાક બની ગયું. અને મિત્રો હાલ મિત્રો તમને થોડાક આગળ તમને બતાવું મિત્રો. તો હાલ મિત્રો જ્યાં દાળ બને છે ત્યાં હું આવી ગયો છું મિત્રો. તો આ તમે જોઈ શકો છો બધી મસાલા મિત્રો અને કમ્પ્લીટ છે. દાળ બનાવવાની અત્યારે તેલ ચાલુ છે મિત્રો. કઢાઈમાં અને મિત્રો આ તમે જો તો બધી આપણે ટમેટા અને લીંબુ અને બધી મસાલો કમ્પ્લીટ છે દાળ માટે. તો ચાલો દાળની જે પ્રોસેસ થાય છે અહીં તમે જોઈ શકો છો તો દાળનો વઘાર પણ લાગી રહ્યો છે. અને લાઈવ દાળ તમને બને છે એ પણ હું તમને બતાવું છું. તો બનાવી છું મિત્રો વિડીયોમાં. તો અહીં તમે જોઈ શકો છો તો અહીંયા બધી મસાલા અને દાળમાં બધી પડવાની વાત શરૂઆત થઈ ગઈ શકે છે. જો તમે ટમેટા અને બધી મિત્રો આમાં જે દાળમાં જે મસાલા ઉપયોગ થાય છે બધી નાખવામાં આવ્યો છે. જો મિત્રો અહીં જોઈ શકો છો. તો મિત્રો જો અહીં તમે જોઈ શકો મસાલા બધી નખાઈને કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો તો સરસ મજાનો મિત્રો વઘારી લાગી છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા રીંગણાનું શાક બનવા જઈ રહી છે. ટોટને મિત્રો અહીંયા ચડાવવામાં આવે છે મિત્રો. પણ મિત્રો અહીંયા બીજામાં સબ્જીનો પ્રોસેસ થશે મિત્રો. જેવા મોટા માટે અહીંયા મિત્રો તેલ મિત્રો નાખવામાં આવે છે. અને જોઈ શકો છો ભાઈ દ્વારા મિત્રો. તો હાલ મિત્રો હું આવી ગયો છું રોટલી બનાવવામાં વિવરા મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા મિત્રો તમે જો જે લોટ છે ચાળવામાં આવે છે મશીનરી છે. અને મિત્રો જે અહીંયા જે લોટ બાંધવામાં આવે છે મશીનરીથી આપણે બાંધવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો આ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. તો ચાલો મિત્રો હું તમને બધી બતાવું છું કે રોટલી અહીંયા જો માતાઓ બહેનો મિત્રો રોટલી બનાવવામાં અહીંયા બેસી ગયા છે. જોઈ શકો છો મિત્રો સેવા આપવા માટે. અને અહીંયા મિત્રો જો તમને આધુનિક ટેકનોલોજી મિત્રો તમને છે ને અહીંયા રોટલી શેકાય છે. તમે જોઈ શકો છો. તો સામેથી છે ને આ તવો મિત્રો અહીંયા છે એમાં તમને રોટલી શેકાય છે. તમે જોઈ શકો છો મિત્રો. તો આવું આગળ જઈને તમને બતાવું છું મિત્રો. અત્યારે મિત્રો બધી જ અહીંયા જવા માટે આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રોટલી કરીને કમ્પ્લીટ થઈ છે. દહીં છે બધી મિત્રો સારા મિત્રો આગળ માતાઓ બહેનો બધી અહીંયા લાગી ગયા છે. લોકોના ફોટા બનાવવા